નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગઈકાલના આપણા જે પાઠમાં આપણે જોયું પ્રસ્તાવના, સંસ્કૃતિનો અર્થ, સંસ્કૃતિની વ્યાખ્યા અને સંસ્કૃતિના 6 લક્ષણો. ત્યારબાદ આજે આપણે જોવાના છે સંસ્કૃતિના પ્રકારો. સંસ્કૃતિના પ્રકારો માનવ સમાજના બૌદ્ધિક, આધ્યાત્મિક અને કલાત્મક વારસાને આપણે સમાજની સંસ્કૃતિ તરીકે ઓળખાવીએ છીએ. સમાજશાસ્ત્રી ઓકબર્ન સંસ્કૃતિને 2 પ્રકારમાં વહેંચે છે. પહેલું છે ભૌતિક સંસ્કૃતિ અને બીજું છે અભૌતિક સંસ્કૃતિ. મિત્રો, પરીક્ષામાં તમને પ્રશ્ન પૂછાઈ શકે, ઓકબર્ને સંસ્કૃતિના કેટલા પ્રકાર આપ્યા છે? તો તે છે 2. પહેલું છે ભૌતિક સંસ્કૃતિ અને બીજું છે અભૌતિક સંસ્કૃતિ. મિત્રો, આ પ્રમાણે બીજો એક સવાલ પણ એમાંથી આવી શકે કે સંસ્કૃતિના પ્રકારો કોણે આપેલા છે? તો તેનો જવાબ આવશે ઓકબર્ન. બરાબર છે. તો ચાલો આપણે તેનો પહેલો પ્રકાર ભૌતિક સંસ્કૃતિ વિશે સમજશું. ભૌતિક સંસ્કૃતિ. ભૌતિક સંસ્કૃતિ એટલે સંસ્કૃતિનું ભૌતિક સામગ્રી અંગેનું પાસું. એટલે કે આપણા પાસે જે કંઈ પણ ભૌતિક સામગ્રી છે તે, એટલે કે આપણી પાસે જે કંઈ પણ ભૌતિક એટલે કે જે આપણે જોઈ શકીએ છીએ અને જેને આપણે સ્પર્શી શકીએ છીએ એ વસ્તુને આપણે ભૌતિક સામગ્રી કહી શકીએ. જે પદાર્થોને આપણે જોઈ કે સ્પર્શી શકીએ છીએ એ બધી જ ભૌતિક સંસ્કૃતિ છે. માનવીએ પોતાની જરૂરિયાતની પૂર્તિ માટે સભ્યતાના પ્રારંભથી ભૌતિક વસ્તુનું ઉત્પાદન કર્યું છે. સમાજશાસ્ત્રી રોબર્ટ બસ્ટર્ડ ભૌતિક સામગ્રીમાં યંત્રો, સાધનો, વાસણો, મકાનો, માર્ગો, પુલ, કલાકૃતિ, વસ્ત્રો, વાહનો, રાચરચીલું, ખાદ્ય સામગ્રી, દવાઓ વગેરેનો સમાવેશ કર્યો છે. માનવીના અસ્તિત્વમાં આ બધી ભૌતિક સામગ્રી મહત્ત્વનો ભાગ ભજવે છે. આ સામગ્રી પ્રાપ્ત કરવા માનવી પ્રયત્નો કરે છે. આ પ્રયત્નોના કારણે બીજા માનવીઓ સાથેના તેના સંબંધો મજબૂત બને છે. મિત્રો, આપણે જોયું તેમ ભૌતિક સંસ્કૃતિ એટલે કે આપણી પાસે જે કંઈ પણ જે જોઈ અને સ્પર્શી શકાય તેવી દરેક વસ્તુઓ તેને આપણે ભૌતિક સંસ્કૃતિ તરીકે ઓળખાવી શકીએ છીએ. જેમાં આપણા સમાજશાસ્ત્રી રોબર્ટ બસ્ટર્ડે ભૌતિક સામગ્રી માટે એક લિસ્ટ બનાવી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે ભૌતિક સામગ્રીમાં વિવિધ યંત્રો, સાધનો, વાસણો, મકાનો, માર્ગો, પુલ, વિવિધ પ્રકારની કલાકૃતિઓ, વસ્ત્રો, બધા વાહનો, રાચરચીલું એટલે કે મિત્રો આપણી પાસે જે ફર્નિચર છે એ, ત્યારબાદ ખાદ્ય સામગ્રી, દવાઓ, આ દરેક બાબતોનો ભૌતિક સામગ્રીમાં સમાવેશ થાય છે. માનવીના અસ્તિત્વમાં આ બધી જ પ્રકારની ભૌતિક સુવિધાઓ હોય છે તે ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. આ સામગ્રી પ્રાપ્ત કરવા માટે માનવી ઘણા બધા પ્રયત્નો કરે છે. મિત્રો, આપણે જોઈએ છે કે આપણે એક ગાડી વસાવવી હોય તો તેના માટે આપણે પહેલાં પૈસા કમાવવા પડે છે. બરાબર? એટલે એ રીતનું આજે આપણે ભૌતિક સામગ્રીમાં આ પણ એક યંત્ર એટલે કે ગાડી પણ આપણું એક ભૌતિક સાધન જ કહેવાય છે. આમ તે આ બધા ઘણા બધા પ્રયત્નો કરે છે અને એના કારણે બીજા માનવો સાથે પણ તેના સંબંધો મજબૂત બનાવે છે. એટલે કે તે સતત એકબીજા માણસના સંપર્કમાં આવી પ્રક્રિયાઓ કરે છે. એટલે કે એ બે વચ્ચેના સંબંધો પણ ઘણા મજબૂત બનતા જાય છે. એ જ પ્રમાણે તેનો બીજો પ્રકાર છે અભૌતિક સંસ્કૃતિ. સમાજશાસ્ત્રીઓ અભૌતિક સંસ્કૃતિને ભૌતિક સંસ્કૃતિના જેટલી જ અનિવાર્ય ગણે છે. એટલે કે જેટલી ભૌતિક સંસ્કૃતિનું મહત્ત્વ છે એટલું જ મહત્ત્વ અભૌતિક સંસ્કૃતિનું પણ રહેલું જોવા મળે છે.
અને તેને ઘણું બધું મહત્ત્વ પણ આપે છે. એટલે કે ભૌતિક સંસ્કૃતિની જેમ અભૌતિક સંસ્કૃતિને પણ એટલું જ મહત્ત્વ આપે છે. અભૌતિક સંસ્કૃતિ એવા તત્વોની બનેલી છે કે જેમને ભૌતિક અસ્તિત્વ હોતું નથી. એટલે કે મિત્રો, અહીં આપણે એવો અર્થ તારવી શકીએ કે અભૌતિક સંસ્કૃતિ એ આપણને દ્રશ્ય કે એને જોઈ કે સ્પર્શી શકાય એ સ્વરૂપમાં હોતી નથી. તેને 2 પેટા વિભાગમાં વહેંચવામાં આવી છે. પહેલું છે બોધનાત્મક અને બીજું છે ધોરણાત્મક. તો મિત્રો, અહીં સંસ્કૃતિના મુખ્ય 2 પ્રકાર છે. પહેલો પ્રકાર છે ભૌતિક સંસ્કૃતિ અને બીજો છે અભૌતિક સંસ્કૃતિ. અને અભૌતિક સંસ્કૃતિના પણ 2 પેટા વિભાગ પડે છે. તેમાંથી પહેલું આપણે જોઈશું બોધનાત્મક સંસ્કૃતિ. બોધનાત્મક સંસ્કૃતિ એટલે કુદરતમાંથી કૃતિઓ બનાવવા માટે કોઈ ચોક્કસ સાધનોનો ઉપયોગ કઈ રીતે કરવો તે અંગેનું જ્ઞાન. એટલે કે મિત્રો, અહીં આપણે કોઈ નવી વસ્તુ બનાવવાની છે તો તેના માટે આપણને વિવિધ પ્રકારના સાધનોની જરૂર પડે છે. પરંતુ માત્ર એનો એટલો જ ઉપયોગ લેવામાં આવતો નથી. આપણે કોઈક વસ્તુ બનાવવાની હોય અને તેના માટે આપણે જે કંઈક પણ ઉપયોગી સાધનો કે વસ્તુઓ હોય તો તેનો વ્યવસ્થિત ઉપયોગ કરવા માટેનું પણ એક જ્ઞાન જરૂરી છે. ધારો કે મિત્રો, આપણે જોઈએ છીએ કે કોમ્પ્યુટર એ પણ એક પ્રકારનું મશીન છે. તો કોમ્પ્યુટર છે તો કોમ્પ્યુટર આપણે માત્ર લાવીને ઘરે મૂકી દઈએ તો તે એક આપણું માત્ર ફર્નિચર પૂરતું કે આપણી એક ભૌતિક સંસ્કૃતિ પૂરતું એ સાઈડમાં મૂકેલું રહે છે. પરંતુ જો તેનો વ્યવસ્થિત રીતે એટલે કે ચોક્કસ જ્ઞાન દ્વારા તેનો ઉપયોગ કરવામાં ન આવે, એટલે કે તેને યોગ્ય રીતે ચાલુ કરવામાં ન આવે તો તે સફળ નીવડતું નથી. એ જ પ્રમાણે આપણે જોઈએ તો ટીવી, વાહનો એ બધું પણ આ બોધનાત્મક સંસ્કૃતિમાં આવી શકે છે. એટલે કે કોઈક પણ વસ્તુ હોય તો તેનો યોગ્ય વિવેક બુદ્ધિપૂર્વક કે યોગ્ય જ્ઞાનપૂર્વક તેનો ઉપયોગ કરવામાં ન આવે ત્યાં સુધી તે બોધનાત્મક સંસ્કૃતિ ગણાતી નથી. ત્યારબાદ તેનો બીજો પ્રકાર છે ધોરણાત્મક સંસ્કૃતિ. ધોરણાત્મક સંસ્કૃતિ નિયમો, મૂલ્યો અને માન્યતાઓની તેમજ વિચારો અને વસ્તુઓ પર સમાજે લાદેલા આમ કરો અને આમ ન કરો અંગેના નિર્ણયોની બનેલી હોય છે. એટલે કે મિત્રો, આના માટે આપણે એક ઉદાહરણ લઈએ તો કે ચોરી ન કરવી, બરાબર છે, સત્ય બોલવું, માતા પિતા અને વડીલોને આદર આપવું, આ બધું છે તે આપણી ધોરણાત્મક સંસ્કૃતિમાં આવી શકે છે. ત્યારબાદ તેમાં આગળ જોઈએ તો લોકરીતિઓ, રૂઢિઓ, નિષેધો, કાયદાઓ વગેરે કેટલાક અગત્યના ધોરણો છે. લોકરીતિઓ એટલે સમાજે સાહજિક રીતે સ્વીકારેલી અને સમાજમાં ચલણી બની ગયેલી વર્તન વ્યવહારની પદ્ધતિ. મિત્રો, લોકરીતિ એટલે આપણે એમ કહી શકીએ કે આપણે લોકોનું અનુકરણ કરીને લોકો જે પ્રમાણે એટલે કે જે રીતે રહે છે કે જે રીતે પોતાની સંસ્કૃતિને આગળ વધારે છે બસ એ જ પ્રમાણેના વર્તન વ્યવહાર કરવા. દાખલા તરીકે આપણે જોઈએ તો કોઈને આવકાર આપવા માટે તેમની સાથે હસ્તધૂનન કરવું અથવા નમસ્કાર કરવા. મિત્રો, આપણા ઘરે કોઈ મહેમાન આવે છે તો આપણે તેને હસ્તધૂનન એટલે કે આપણે એને ભેટીએ છીએ, ગળે મળીએ છીએ અને તેને નમસ્કાર કરીએ છીએ. આ બધું પણ એ આપણી સંસ્કૃતિ કહેવાય છે. રૂઢિઓ એટલે એવી લોકરીતિઓ કે જેમનો લોકકલ્યાણની દ્રષ્ટિએ અને સમાજની નીતિમત્તાની જાળવણીની દ્રષ્ટિએ અત્યંત મહત્ત્વ આપવામાં આવે છે. દાખલા તરીકે ભાઈ બહેનના લગ્નને અનૈતિક ગણવાનું ધોરણ સમાજે સ્વીકારેલી રૂઢિ છે. મિત્રો, આપણે જોઈએ છીએ કે સમાજમાં લગ્ન પ્રથા છે તો તેમાં લગ્નમાં આપણે એક ભાઈ બહેન એકબીજા સાથે લગ્ન કરી શકતા નથી. એ ભાઈ કે બહેને કોઈ અલગ વ્યક્તિ કે અલગ પાત્ર સાથે લગ્ન કરવા પડે છે. કાયદા એટલે રાજ્યની અદાલતે સ્વીકારેલા, અર્થ ઘટાવેલા અને નિશ્ચિત પરિસ્થિતિને લાગુ પાડેલા નિયમો. દાખલા તરીકે ભારતમાં 1954નો હિન્દુ સ્પેશિયલ મેરેજ એક્ટ. એટલે કે મિત્રો, આ એક્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે કોઈ પુખ્ત વયની વ્યક્તિ મનપસંદ પાત્ર સાથે લગ્ન કરી શકે છે.
જે 1954ના હિન્દુ સ્પેશિયલ મેરેજ એક્ટમાં કહેવામાં આવ્યું છે. ત્યારબાદ બીજું ઉદાહરણ છે મિલકત અંગેનો કાયદો વગેરે. કાયદાના ભંગ બદલ થપકાથી દેહાંત દંડ સુધીની સજા છે. એટલે કે મિત્રો આ કાયદાનો ભંગ કરવામાં આવે તો તેની પાછળ સજા કે દંડ થાય છે. બરાબર. તો આ આપણે જોયું આજે સંસ્કૃતિની પ્રસ્તાવના, સંસ્કૃતિનો અર્થ, સંસ્કૃતિની વ્યાખ્યા, સંસ્કૃતિના લક્ષણો, સંસ્કૃતિના પ્રકારો. હવે આપણે આજે જોઈશું સભ્યતા. સભ્યતાના અર્થ વિશે ભિન્ન ભિન્ન દૃષ્ટિબિંદુઓ પ્રવર્તે છે. એટલે મિત્રો સભ્યતાને આપણે એમ કહી શકાય કે સભ્યતા એટલે આપણે વ્યવસ્થિત કપડાં પહેરવા, વ્યવસ્થિત બોલી બોલવી, એ આપણી સભ્યતા કહેવાય છે. સંસ્કૃતિ અને સભ્યતા વચ્ચે બહુ તફાવત નથી. આમ છતાં તે બંને વચ્ચેનો સૂક્ષ્મ ભેદની આપણે અવગણના કરી શકીએ નહીં. મિત્રો સંસ્કૃતિ પણ અલગ છે અને સભ્યતા પણ અલગ છે. બરાબર. તો આજે આપણે જોઈશું સંસ્કૃતિનો અર્થ. મિત્રો સભ્યતાને એટલે કે સભ્યતાનો સામાન્ય આપણે અર્થ કાઢવા જઈએ તો સભ્યતા એટલે એમ કહી શકાય કે માનવીને મળેલો સંતોષ. માનવીને જે વિવિધ સંસ્કૃતિઓમાંથી જે કંઈ પણ પ્રાપ્ત થયેલો સંતોષ છે તેને આપણે સભ્યતા કહી શકીએ. સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત, જેમાં જ્ઞાન, માન્યતા, કલા, નીતિ, કાયદો, રિવાજ વગેરે દ્વારા જે પ્રાપ્ત કર્યું છે તે અને સભ્યતા એટલે પ્રાપ્ત કરેલી જીવનને લગતી બધી જ બાબતોનો જથ્થો અને સામાજિક વ્યવસ્થા જે માનવને માનવેતર સમાજથી અલગ પાડે છે. દાખલા તરીકે સિંધુ ખીણની સભ્યતા જે આપણી ખૂબ જ જૂની સંસ્કૃતિ છે. બરાબર છે. તો એ ખૂબ જ જૂની સંસ્કૃતિ જેમાં આપણે ઘણા બધા પરિવર્તનોને લાવીને તેનો હાલમાં પણ તેનું અસ્તિત્વ આપણને રહેલું જોવા મળે છે. ત્યારબાદ છે સંસ્કૃતિ અને સભ્યતા વચ્ચેનો તફાવત રજૂ કરતા સમાજશાસ્ત્રી મેકાઈવર જણાવે છે કે સમાજના મૂલ્યાત્મક સર્જનો એ સંસ્કૃતિ છે. સમાજના મૂલ્યાત્મક સર્જનો એટલે મિત્રો એમ કહી શકાય કે તે સમયે જે કંઈ પણ નવું બનાવવામાં આવ્યું કે તે સમયે જે કંઈ પણ નવું બન્યું તે સમયની સંસ્કૃતિ છે. એટલે કે તેમાં ઉદાહરણ તરીકે જોઈએ તો સાહિત્ય, શિલ્પ, કલા વગેરે. સાહિત્યમાં આપણે જોઈએ છે તો લોકગીત, લોકવાર્તા જેનો સમાવેશ થાય છે. શિલ્પમાં તાજમહેલ. બરાબર. કલાઓ જે આપણી પાસે વિવિધ પ્રકારની ભરત ગૂંથણ કલાઓ. ત્યારબાદ જોઈએ તો આપણે વિવિધ ઘણી બધી એવી કલાઓ છે કે જેનો સમાવેશ આજે આપણે થયેલો જોવા મળે છે. આપણે જે છીએ તે સભ્યતા અને આપણી પાસે જે છે તે સંસ્કૃતિ. આપણે જોયું મિત્રો કે માનવીને જે કંઈ પણ પ્રાપ્ત થયું છે અને તેમાંથી તેને જે સંતોષ મળ્યો છે તેને આપણે સભ્યતા કહીએ છીએ અને તેની પાસે જે કંઈ પણ છે તે એક સંસ્કૃતિ છે. ત્યારબાદ આવશે સભ્યતાની પ્રક્રિયાથી નિશ્ચિત હેતુઓ સિદ્ધ કરવા માટેની રીતોનો વિકાસ થાય છે. દાખલા તરીકે પ્રાચીન સમયમાં માણસો અગ્નિ સળગાવવા માટે પથ્થરોનો ઉપયોગ કરતા હતા. એટલે કે મિત્રો આપણે પહેલાં જોઈએ છીએ કે પ્રાચીન સમયના જે માનવી હતા તો તે સમયે અગ્નિની શોધ થયેલી હતી તો ત્યારે 2 પથ્થરોને ઘસીને તેમાંથી જે તણખલા ઉત્પન્ન થતા હતા તેમાંથી અગ્નિ પ્રગટાવવામાં આવતી હતી. જ્યારે આધુનિક સમયમાં માનવી અગ્નિ પ્રગટાવવા માટે દીવાસળી કે લાઇટરનો ઉપયોગ કરીએ છીએ. મિત્રો આપણે જોઈએ છીએ કે ઘરમાં આપણને અગ્નિ પ્રગટાવવી હોય તો આપણે સૌથી પહેલાં દીવાસળી કે લાઇટર જ લઈએ છીએ જે આપણા સાધનો કહેવાય છે. અહીં પથ્થરો તથા દીવાસળી સાધનો તરીકે ઓળખાય છે અને અગ્નિ એ ઉદ્દેશ છે. એટલે કે મિત્રો અગ્નિના ઉદ્દેશ એટલે કે મીન્સ કે અગ્નિને પ્રગટાવવા માટે આપણે જે કંઈ સાધનોનો ઉપયોગ કરીએ છીએ તે. આમ અગ્નિ પ્રગટાવવા માટે પથ્થરમાંથી દીવાસળીનો વિકાસ થયો અને આ વિકાસમાંથી
માનવોએ મેળવેલો સંતોષ તેને સભ્યતા કહેવામાં આવે છે. એટલે કે મિત્રો આપણે જોઈએ છીએ કે પહેલાં જે કંઈ પણ સંસ્કૃતિ હતી તે હાલ સુધી ચાલે તો છે જ, પરંતુ તેમાં સમય અને પરિસ્થિતિ બદલાતા તેમાં ઘણા બધા પરિવર્તનો આવે છે, જેને કારણે માનવીને જે કંઈ બી પણ પ્રાપ્ત થાય છે તેને આપણે એમ કહી શકીએ કે માનવે તે સંસ્કૃતિમાંથી મળેલો સંતોષ તે આપણી સંસ્કૃતિ કહેવાય છે. માનવીએ પોતાની સ્થિતિ સુધારવા માટેના પ્રયાસમાં કલા કૌશલ્યો એટલે કે ટેકનિક અને ભૌતિક સાધનો જેવી ઉપયોગી વસ્તુઓના કરેલા વિકાસનો સભ્યતામાં સમાવેશ થાય છે. મિત્રો, અહીં આપણે જોઈએ છીએ કે વ્યક્તિ પોતાનો વિકાસ કરવા માટે ઘણી બધી વસ્તુઓનો વારંવાર ઉપયોગ કરે છે અને તેના માટે તે ઘણા બધા તે વસ્તુઓમાં વિકાસ પણ કરતો જાય છે. તો આને આપણે એમ કહી શકીએ કે સંસ્કૃતિમાંથી જે કંઈ પણ આપણને સંતોષ પ્રાપ્ત થાય છે તે આપણી સભ્યતા કહેવાય છે. એટલે કે અહીં સંસ્કૃતિ દ્વારા જ ઘણું બધું આપણને પ્રાપ્ત થાય છે. ત્યારબાદ આજે આપણે જોવાનું છે સભ્યતાનું કાર્યક્ષેત્ર. તો અહીં તમને પરીક્ષામાં એક પ્રશ્ન પૂછાઈ શકે કે સભ્યતાનું કાર્યક્ષેત્ર કેટલા વિભાગોમાં વિભાજિત કરવામાં આવ્યું છે? તો તેનો જવાબ આવશે સભ્યતાનું કાર્યક્ષેત્ર મુખ્ય 2 વિભાગોમાં વિભાજિત કરવામાં આવ્યું છે, જેનો પ્રથમ વિભાગ જોવામાં આવે તો તે છે યાંત્રિક સંગઠન અને બીજું છે સામાજિક સંગઠન. તો ચાલો મિત્રો, આજે આપણે પ્રથમ યાંત્રિક સંગઠન વિશે અભ્યાસ કરીશું. યાંત્રિક સંગઠનમાં ભૌતિક તથા ટેકનિકલ સાધનોનો સમાવેશ કરવામાં આવે છે. દાખલા તરીકે વાહન વ્યવહારમાં સાધનો, ટેલિવિઝન, ગાડી, પંખા, રસ્તા, રેલવે વગેરેનો સમાવેશ થાય છે. મિત્રો, અહીં યાંત્રિક સંગઠન એટલે કે જે આપણી પાસે ભૌતિક ટેકનિકલ સુવિધાઓ એટલે કે સાધનો છે તેમાં આપણે જોઈએ તો કે વિવિધ પ્રકારના વાહન વ્યવહાર માટેના સાધનો, ટેલિવિઝન, ગાડી, પંખા, રસ્તા, રેલવે, ફર્નિચર આ દરેક બાબતોનો તેમાં સમાવેશ થાય છે. જ્યારે સામાજિક સંગઠન માણસના વર્તન, વ્યવહાર અને પ્રગતિનું નિયમન કરે છે, જેમાં જુદા જુદા કુટુંબો, સમૂહો, વર્ગ વ્યવસ્થા, જ્ઞાતિ, સામાજિક આંદોલનો વગેરે જેવી સામાજિક આર્થિક સંસ્થાઓનો સમાવેશ થાય છે. ત્યારબાદ આપણે નવો પોઈન્ટ જોઈશું, સામાજિકીકરણ. મિત્રો, સામાજિકીકરણ વિશે તો આપ સૌ જાણીએ જ છીએ, તો ચાલો તેની થોડી ઘણી માહિતી મેળવી લઈએ. સમાજની રચના કરવા માટે માનવ સંબંધો અતિ આવશ્યક છે. જુઓ મિત્રો, જો માનવ વચ્ચે સંબંધો જ ન હોય તો એક સમાજની રચના થઈ શકતી નથી. સમાજમાં ઘણા બધા સંબંધો એવા પ્રકારના આપણને જોવા મળે છે કે જેના કારણે સંબંધો ખૂબ જ મજબૂત બને છે. આ સંબંધો માનવીના બાળપણથી શરૂ થાય છે અને માનવીના જીવનના અંત સુધી ચાલુ રહે છે. એટલે કે મિત્રો, જ્યારે કોઈ એક નાના બાળકનો જન્મ થાય છે ત્યારથી તે જન્મ લઈ અને તેનો જેમ જેમ તે આગળ વધતો જાય છે અને તેનો અંત ન આવે ત્યાં સુધી તેના વિકાસ એટલે કે મીન્સ કે એના સમાજમાં સતત ને સતત એ પોતાનામાં પરિવર્તન લાવતો હોય છે. આ સંબંધોની વિકસતી પ્રક્રિયાને સામાજિકીકરણ કહેવામાં આવે છે. એટલે કે મિત્રો, જ્યારે બાળક જન્મે છે ત્યારે તે સમાજમાં આવે છે અને તેમાં તે ભાઈ, બહેન, માતા, પિતા દરેક સાથે એક સંબંધ, અલગ પ્રકારનો સંબંધ બાંધે છે, જેને આપણે સામાજિકીકરણ કહી શકીએ છીએ. બીજા અર્થમાં વ્યક્તિની શીખવાની પ્રક્રિયાને સામાજિકીકરણની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે મિત્રો, વ્યક્તિ જે કંઈ પણ સમાજ પાસેથી શીખતો જાય છે તેને આપણે સામાજિકીકરણ કહી શકીએ છીએ.